ઓમ નમઃ શિવાય. શ્રી માનેશ્વર મહાદેવ. હવે આ વિડીયો પૂરેપૂરો જોવો. હવે આપણે જે ગેટ લગાડવાનું છે તે આજે ગેટનું કામ આપણે કરવાનું છે. તો આજનું કામ જે છે એ ગેટ પૂરતું જ છે. તો વિડીયો અવશ્ય પૂરેપૂરો જોવો. શિવની નિંદા નહીં. અરે જીવનમાં આગળ વધવું હોય તેના માટે તો કોઈની નિંદા નહીં કરે. જેની સાથે દુશ્મનાવટ હોય તેના માટે પણ નબળું નહીં બોલવાનું. નબળું કોણ બોલે? જે માણસ નબળો છે એ માણસ બીજા માટે નબળું જ બોલે છે. તેથી કથાના માધ્યમ દ્વારા આપણે સૌ નિર્ણય લઈએ કે કોઈ દિવસ કોઈના માટે આપણે નબળું નહીં બોલીએ, કોઈના છિદ્રો નહીં ખોલીએ. અમારે ભગવાન સ્વામિનારાયણે તેમના સત્સંગી જીવનમાં જ કહ્યું કે બહુ સરસ કહ્યું કે જે માણસ બીજાની નિંદા કરે છે અને કટુ વાક્યો બોલે છે એ ખુદ તો સુખી નથી થતો, પણ તેની પ્રજા પણ સુખી નથી થતી. જે બીજાના છિદ્રો ખોલવાનું કામ કરે છે, કોઈની ભૂલો ઉજાગર કરવાનું કામ કરે છે, બીજાની નિંદા કરે છે અને જે કડવા શબ્દો બોલે છે એ ખુદ પોતે સુખી નથી થતો, તેની પ્રજા પણ સુખી ન થાય. તેથી આપણે સૌએ નિર્ણય લેવો, ન કોઈની નિંદા કરવી, ન કોઈના માટે કડવું બોલવું. જીવન બહુ નાનકડું છે. જીવનને હેમ ખેમ સાંગો પાંગ આપણે પૂરું કરવાનું છે. સતી હાથ જોડીને કહે છે કે સાધુ, તમે મારા મહાદેવની નિંદા ન કરો. તો પણ સાધુ વેશમાં શિવ નિંદા કરે છે. ત્યારે સતી કહે છે, સાધુ, જે શિવ નિંદા કરે છે તે તો નરકનો ભાગી, પણ શિવની નિંદા સાંભળે છે એ પણ દુઃખનો ભાગી થાય છે. અને અનેક એવા દ્રષ્ટાંતો મારી પાસે છે કે શિવ નિંદા કરનારા માણસની હાલત કેવી થાય છે, શિવ નિંદા સાંભળનાર માણસની કેવી દુઃખિત હાલત થાય છે. તેથી જીવનમાં સુખી થવું હોય, સફળ થવું હોય, આગળ વધવું હોય તો દેવની, મહાદેવની નિંદા તો નહીં, કોઈ સગા સંબંધીને નહીં, કોઈ શત્રુઓની પણ નિંદા નહીં. કારણ કે નિંદા સમાન કોઈ પાપ નહીં, સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં.